ભાઈ રિયલ એસ્ટેટમાં એક જબરજસ્ત નવો ટ્રેન્ડ આવ્યો છે. જે બિલ્ડરો માર્કેટમાં બિઝનેસ કરે છે, બરાબર છે, જેના જેના પ્રોજેક્ટ ચાલે છે અને જે એમના ત્યાં જે બ્રોકરો કામ કરે છે, બરાબર છે. નો ડાઉટ બ્રોકર બી ત્યાં સેલિંગ કરતા જ હોય છે. પર્ટિક્યુલર જે લોકો એમને પોતાનો સ્ટાફ રાખ્યો છે, બરાબર છે, એ બી એટલી જ મહેનત કરે છે. પણ થાય છે કેવું છે, બ્રોકરો 5, 7 કે 10 ફ્લેટ વેચીને જાય છે ને, એ બિલ્ડરો એનાથી એવા જબરજસ્ત ખુશ થઈ જાય છે કે સાહેબ એને ઇન્ટરનેશનલ ટ્રીપો આપે, જબરજસ્ત બ્રોકરેજ આપે, બરાબર. અને જે માણસ દિવસના 24 કલાકમાંથી 10-12 કલાક ત્યાં એના ત્યાં કામ કરતું હોય, પોતાની જાતને ઘસતું હોય, ત્યાં એની કોઈ વેલ્યુ નથી, બરાબર છે. હવે આમાં અનસંચાલિટી જબરજસ્ત છે કે જે સ્કિલ્ડ માણસ છે, જે જોબ ઉપર છે, જે કામ કરી શકે છે, જે સારા યુનિટી દર મહિને સેલ કરતું હોય, ત્યાં બી એની કોઈ વેલ્યુ થતી નથી, બરાબર છે. અને જે માણસ પર્ટિક્યુલર એઝ એ બ્રોકરેજ ઉપર કામ કરે છે અને જે મહિનામાં ખાલી 2-3 ફ્લેટ વેચે અને બિલ્ડરો એનાથી જબરજસ્ત ખુશ થાય અને પછી લાગે કે ભાઈ અમારા ત્યાં સારી ઇન્વેન્ટરી એને સેલ કરી છે, તો એને ઇન્ટરનેશનલ ટ્રીપો, સારા સારા મોટા ગિફ્ટો બી મળતા હોય છે, બરાબર છે, સારામાં સારી બ્રોકરેજ બી મળતી હોય છે, બરાબર છે. મારે એનાથી કોઈ વિરોધ નથી, પણ કહેવાની વસ્તુ એવી છે કે જે માણસ તમારા ત્યાં જોબ ઉપર કામ કરે છે એની બી વેલ્યુ કરો. એ બી એટલી જ મહેનત કરે છે, એ બી એટલું સેલિંગ કરે છે અને અલ્ટરનેટ એ તમારી કંપનીના ગ્રોથ માટે છે, બરાબર છે. એ છે તો તમારા જે કંપની છે એના જે ટાર્ગેટ છે ને ચાલે છે, બરાબર છે. બાકી બ્રોકર એટલે કે દલાલ, આપણે અત્યારે સુધરેલી ભાષામાં અત્યારે આપણે એને ચેનલ પાર્ટનર કહીએ છીએ. બાકી દલાલ જ છે, એ આખા ગામમાં ફરતું હોય અને એક જ કસ્ટમરને 10 પ્રોજેક્ટ એ બતાવતો હોય. જો એને લાગે ને ભાઈ તમારી પ્રોજેક્ટ ગમી નથી ને બાજુનો પ્રોજેક્ટ ગમે છે ને, તો એ તમારા પ્રોજેક્ટને નેગેટિવ કરતાં વાર લગાડશે નહીં. આ બી વસ્તુ સાચી છે, બરાબર છે. એટલે જે બિચારા જોબ ઉપર છે એની વેલ્યુ કરો, બરાબર છે. એને બી તમે સાચવો, બરાબર. એ નો ડાઉટ સેલરી પર કામ કરતો હોય, મતલબ એવું નથી કે એ તમારો ગુલામ છે, બરાબર છે. એ જ કરી શકે છે અને જે પેલો કરે છે એનાથી બી ડબલ કેપેસિટી એનામાં બી હોય છે કરવાની, બરાબર. એટલે મારા ડેવલપર મિત્રોને આ મેસેજ એક થોડો પાસ ઓન કરવો છે કે જે સ્ટાફ છે એને સાચવો. ક્યાંક એવું બી થતું હોય બિચારા રજા લેવા માગતા હોય તો રજા બી ના મળે, બરાબર છે. એટલે સાચવો, એને બી પોતાનું પર્સનલ ગ્રોથ થાય એ માટે સપોર્ટ કરો, બરાબર. બાકી કેવું છે કે ભાઈ આજે માર્કેટ બી એવું થઈ ગયું છે કે લોકો બ્રોકર ઉપર જ ચાલે છે. એને બી આટલી એટલી મોંઘી બિલ્ડરોએ જે ઓફિસો બનાવી છે ને ત્યાં ડાયરેક્ટ જવું નથી અને પેલો બતાવશે ને એને વધારે ગમશે. ભાઈ માર્કેટ ઓપન છે, તમે સર્વે કરો, બરાબર. તમે પ્રોડક્ટ જાણો, તમારું બજેટ શું છે એ તમે નક્કી કરો, બરાબર. એમાં થર્ડ પાર્ટી આપણને કે આપણે લઈએ ને એમાં કંઈ મજા જ નથી. બાકી ઓપન માર્કેટ છે, અહીંયા તમે ગાડી લેવા જાઓ છો કે સોનું લેવા જાઓ છો ને એમાં કોઈને આપણે જોઈ લઈ નહીં જતા. તો આ વસ્તુ બી એવી જ છે, બરાબર છે. એટલે આ મેસેજ મારે પાસ ઓન કરવો છે જે બિલ્ડર મિત્રો છે કે જે સ્ટાફ છે એને સાચવો, બરાબર છે.